નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભાવિક વાજા તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 10 આજે આપણે શરૂઆત કરીએ. ભારતની કૃષિ. બરાબર છે. ભારત કૃષિ. ભારતમાં કેવી કૃષિ થાય છે, શું છે એના વિશે આપણે જોઈએ. પહેલો સવાલ છે, કૃષિના પ્રકારો વિશે નોંધ લખો. પહેલો જ સવાલ કયો છે? કૃષિના પ્રકારો વિશે નોંધ લખો. એમાં કીધું કે ભારતમાં ખેતીના મુખ્ય 6 પ્રકાર છે. કેટલા પ્રકારો છે ભારતમાં ખેતીના? 6 પ્રકાર. પહેલું જીવન નિર્વાહ ખેતી, બીજું સૂકી ખેતી, ત્રીજું આદ્ર એટલે કે ભીની ખેતી, ચોથું સ્થળાંતરિત ખેતી, પાંચમું બાગાયતી ખેતી અને છઠ્ઠું સઘન ખેતી. આ 6 પ્રકારની શું જોવા મળે છે? આપણને ખેતી જોવા મળે છે. એમાં પહેલી ખેતી આપણને કીધી તો કે કઈ છે? તો કે આપણી જીવન નિર્વાહ ખેતી. કઈ ખેતી કીધી આપણને? જીવન નિર્વાહ ખેતી. તો જીવન નિર્વાહ ખેતીમાં કે જે ખેતીનું ઉત્પાદન ખેડૂત પોતાના કુટુંબના ભરણ પોષણમાં જ વપરાઈ જાય છે તે ખેતી એટલે કે જીવન નિર્વાહ ખેતી. બરાબર છે. જે ખેડૂત પોતાના કુટુંબ માટે એટલે કે ભરણ પોષણ માટે માં જ વપરાઈ જાય જે ખેતી કરે એ, બરાબર, એને તો કે જીવન નિર્વાહ ખેતી કહેવાય. એમાં જીવન નિર્વાહ થાય પોતાનું એમ. ત્યાર પછી ભારતના મોટાભાગના ખેડૂતો પાસે બહુ નાના ખેતરો છે અને કેટલાક પાસે તો છૂટાછવાયા જમીનના ટુકડાઓ જ છે તથા સિંચાઈની ઉપલબ્ધતા બહુ ઓછી છે. ગરીબીને કારણે તેમને ખેતીના આધુનિક ઓજારો, મોંઘા બિયારણો, ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ કરવો પડતો નથી. બરાબર. ગરીબીના કારણે એ તો કે ખેતીના આધુનિક ઓજારો નથી વાપરી શકતા, મોંઘા બિયારણો નથી વાપરી શકતા, ખાતરો નથી વાપરી શકતા, જંતુનાશક દવા નથી વાપરી શકતા. બરાબર છે. આ બધી વાપરી શકતા નથી. અનાજનું ઉત્પાદન પોતાના કુટુંબના ઉપયોગ જેટલું જ થાય છે અને ભારતીય ખેતી આજે પણ મોટા ભાગના વિસ્તારોમાં જીવન નિર્વાહ પ્રવૃત્તિ જ ગણાય છે. બરાબર. આ આપણી તો કે કઈ સમજાવી આપણને? જીવન નિર્વાહ, કે ભાઈ એનું પોતપોતાનું માંડ થાય. બરાબર છે. પોતાનું જ એટલું જે વસ્તુ છે એ કરી શકે એને તો કે જીવન નિર્વાહ કહેવાય. ત્યાર પછી કીધું આપણને સૂકી ખેતી. કઈ કીધી આપણને? સૂકી ખેતી. જ્યાં વરસાદ ઓછો પડે છે, સિંચાઈની સગવડો પણ અલ્પ છે અને માત્ર વરસાદ પર આધારિત હોય તેવા વિસ્તારોમાં સૂકી ખેતી કરવામાં આવે છે. શું કીધું આપણે? કે જ્યાં વરસાદ ઓછો પડે, પછી તો કે સિંચાઈની સગવડો પણ અલ્પ છે એટલે કે ઓછી છે અને માત્ર વરસાદ પર આધારિત હોય એવા વિસ્તારોમાં સૂકી ખેતી કરવામાં આવે છે. એવા વિસ્તારોમાં શું કરવામાં આવે છે? સૂકી ખેતી. આ ખેતીનો આધાર જમીનમાં સચવાતા ભેજ પર રહેતો હોવાથી વર્ષમાં માત્ર કેટલા પાક લઈ શકાય છે? તો કે એક જ પાક લઈ શકાય છે. અહીં જુવાર, બાજરી, કઠોળ જેવા પાકની ખેતી થાય છે અને ગુજરાતમાં ભાલ પ્રદેશમાં ચોમાસું પૂરું થયા પછી ભેજવાળી જમીનમાં આ રીતે ઘઉં અને ચણાનો પાક લેવામાં આવે છે. કયા પાક કીધા આપણને? ઘઉં અને ચણા. આ બંનેનો પાક ક્યાં લેવામાં આવે છે? તો કે સૂકી ખેતીમાં લેવામાં આવે છે. ત્યાર પછી કીધું આપણને આદ્ર એટલે કે ભીની ખેતી. કઈ કીધી આપણને? આદ્ર એટલે કે ભીની, કે જ્યાં વધુ વરસાદ પડે અને સિંચાઈની સગવડ પણ છે ત્યાં આદ્ર ખેતી થાય છે. જ્યાં વરસાદ વધુ પડે અને સિંચાઈની પણ જ્યાં સગવડતા હોય એને કેવી ખેતી કહેવાય છે? એને તો કે આદ્ર ખેતી કહેવાય છે. વરસાદ ન પડે કે ઓછો પડે ત્યારે સિંચાઈ દ્વારા વર્ષમાં એક કરતાં વધુ પાક લઈ શકાય છે. અહીં ડાંગર, શેરડી, કપાસ, ઘઉં, શાકભાજી વગેરેની ખેતી થાય છે. અહીંયા શું કીધું? વરસાદ પડે કે ન પડે. બરાબર છે. સિંચાઈ દ્વારા વર્ષમાં એક કરતાં કેટલા પાક લઈ શકાય? વધુ પાક લઈ શકાય. બરાબર છે. એવી ખેતી તો કે ભીની ખેતીમાં આપણને જોવા મળે છે. ત્યાર પછી કીધું આપણને તો કે સ્થળાંતરિત ખેતી. કઈ કીધી આપણને? સ્થળાંતરિત એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે સ્થળાંતરિત એટલે કે ઝૂમ ખેતી. ગીચ જંગલોના પ્રદેશમાં આ પ્રકારની ખેતી કરવામાં આવે છે. તેમાં જંગલોના વૃક્ષો કાપીને કે બાળીને જમીન સાફ કરી ખેતી કરવામાં આવે છે. શું કીધું આપણને? કે જંગલોના વૃક્ષો કાપી અને બાળી, બરાબર છે, અને જમીન સાફ કરી અને ત્યાં શું કરવામાં આવે છે? તો કે ખેતી કરવામાં આવે છે. 2-3 વર્ષ બાદ જમીનની ફળદ્રુપતા ઘટતા તે વિસ્તાર છોડી બીજા વિસ્તારમાં સ્થળાંતર કરી એ જ પદ્ધતિથી ખેતી કરવામાં આવે છે.
આ પદ્ધતિમાં એટલે કે આ ખેતીમાં ઉત્પાદન ખૂબ ઓછું હોય છે, બરાબર છે। એ 2-3 વર્ષ ત્યાં તેની તો કે ભાઈ એ જગ્યાએ એક ને એક જગ્યાએ કામ કરે, પછી એની ફળદ્રુપતા ઘટી જાય તો એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે, એટલે કે સ્થળાંતર કરે છે, બરાબર છે। ને આ ખેતી જે સ્થળાંતર જે ખેતી કરે છે, બરાબર છે, તો કે એ ખેતીમાં ઉત્પાદન કેવું થતું જોવા મળે છે, તો કે ખૂબ જ ઓછું થતું જોવા મળે છે। ત્યાર પછી પાંચમી કીધી આપણને તો કે બાગાયતી ખેતી। કઈ કીધી આપણને? બાગાયતી ખેતી। તો કે લાંબા સમય સુધી ઉત્પાદન આપતા પાકો ઉછેરવા માટે અને મોટા બગીચાઓ અને વાડીઓનો ઉપયોગ થતો હોવાથી, બરાબર છે, આ ખેતીને બાગાયતી ખેતી કહેવામાં આવે છે। કઈ ખેતીને બાગાયતી ખેતી કહેવામાં આવે છે? તો કે લાંબા સમય સુધી ઉત્પાદન આપતા પાકો ઉછેરવા માટે મોટા બગીચા અને વાડીઓનો ઉપયોગ થતો હોવાથી આ ખેતીને શું કહેવાય છે? બાગાયતી ખેતી કહેવાય છે। તેમાં પાકોનું સંવર્ધન ઘણી માવજત અને ચીવટપૂર્વક થાય છે, બરાબર છે। એની પાકોનું સંવર્ધન એટલે કે સંરક્ષણ કેવું થાય છે, પાકોને સાચવણી કેવી થાય છે, બરાબર, એની માવજત અને ચીવટપૂર્વક થાય છે। તેને માટે મોટી મૂડી, સુદૃઢ આયોજન, ટેકનિકલ જ્ઞાન, યંત્રો, ખાતરો, સિંચાઈ, પરીક્ષણ, સંગ્રહ અને પરિવહનની પૂરતી સગવડો વગેરેની જરૂર પડે છે। અહીં ચા, કોફી, કોકો, સિકોના, રબર, નાળિયેરી, ફળફળાદી વગેરેના પાક લેવામાં આવે છે। આ ઉપરાંત અહીં કેરી, સફરજન, સંતરા, દ્રાક્ષ, લીંબુ, ખારેક, બરાબર છે, વગેરે તો કે ફળોની ખેતી કરવામાં આવે છે। કઈ જગ્યાએ? તો કે બાગાયતી ખેતી। બાગાયતી ખેતી તો કે એક બગીચો બનાવી અથવા વાડી બનાવી અને જે ખેતી કરવામાં આવે છે તેને આપણે બાગાયતી ખેતી કહેવામાં આવે છે। ત્યાર પછી કીધું આપણને છઠ્ઠી ખેતી તો કે સઘન ખેતી। કઈ કીધી આપણને છઠ્ઠી ખેતી? તો કે સઘન ખેતી, કે જ્યાં સિંચાઈની સારી સગવડ છે ત્યાંનો ખેડૂત વર્ષમાં એકથી વધુ પાક લઈને સારું કૃષિ ઉત્પાદન કરી શકે, તેથી તે ઊંચી જાતના બિયારણો, ખાતરો, જંતુનાશક દવાઓ અને યંત્રોનો કૃષિમાં ઉપયોગ કરે છે અને વધુને વધુ ઉત્પાદન મેળવે છે। આ પ્રકારની ખેતી એટલે કે સઘન ખેતી કહેવામાં આવે છે, બરાબર। આ ખેતીમાં રોકડિયા પાકોનું વાવેતર થાય છે। કયા પાકોનું વાવેતર થાય છે? રોકડિયા પાકોનું વાવેતર થાય છે। તેમાં હેક્ટર દીઠ ઉત્પાદનમાં ખૂબ વધારો થાય છે, બરાબર। એમાં હેક્ટર દીઠ તો કે ભાઈ જે ઉત્પાદન છે એમાં ખૂબ તો કે વધારો થતો જોવા મળે છે। સઘન ખેતી હેઠળનો વાવેતર વિસ્તાર સતત વધતો જાય છે, તેમાં આર્થિક વળતરને વધુ મહત્વ છે, તેથી તેને કઈ કહેવાય છે આપણને? તો કે વ્યાપારી ખેતી કહેવાય છે। સઘન ખેતીને બીજા કયા નામે ઓળખાય છે? તો કે વ્યાપારી ખેતી તરીકે ઓળખવામાં આવે છે। હવે આપણને તો કે કૃષિના પ્રકારો શું કીધું તો આપણને પહેલો સવાલ? કૃષિના પ્રકારો। તો કૃષિના પ્રકારો કેટલા છે? તો કે 6। પહેલું કીધું આપણને જીવન નિર્વાહ ખેતી, બીજું કીધું આપણને સૂકી ખેતી, ત્રીજું કીધું આપણને ભીની ખેતી, ત્યાર પછી ચોથું કીધું આપણને સ્થળાંતરિત ખેતી, ત્યાર પછી બાગાયતી ખેતી, ત્યાર પછી સઘન ખેતી, બરાબર છે। આ 6 પ્રકારની ખેતી આપણને જોવા મળે છે। એટલે કૃષિના પ્રકાર પૂછાય તો આ 6 પ્રકારની ખેતી વિશે સમજાઈ દેવાનું। બીજો સવાલ કીધો આપણને કે કૃષિ પદ્ધતિઓ વિશે માહિતી આપો। શેના વિશે માહિતી આપવાની છે? કૃષિ પદ્ધતિ। એમાં જોયો કે ભારતમાં સજીવ ખેતી, ટકાઉ ખેતી, મિશ્ર ખેતી વગેરે કૃષિ પદ્ધતિઓ પ્રચલિત છે, બરાબર છે। કઈ કઈ? તો કે 3 પદ્ધતિ। કઈ કઈ? સજીવ ખેતી, ટકાઉ ખેતી અને મિશ્ર ખેતી। આ 3 પદ્ધતિઓ તો કે કૃષિ પદ્ધતિઓ પ્રચલિત છે। પહેલું કીધું આપણને સજીવ ખેતી। કઈ કીધી પહેલી આપણને? સજીવ ખેતી। જે કૃષિ પદ્ધતિમાં યુરિયા કે બીજા કોઈ પણ પ્રકારના રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવતો નથી તેને સજીવ ખેતી કહેવાય છે, બરાબર છે। જે પણ કૃષિ આપણે ખેતી કરીએ છીએ જેમાં તો કે યુરિયા અને બીજા કોઈ પણ રાસાયણિક ખાતરો કે જંતુનાશક દવા છાંટવામાં ન આવે, બરાબર, એને કઈ ખેતી કહેવાય? સજીવ ખેતી કહેવાય। તેમાં
જમીનના પોષણ માટે છાણિયું ખાતર, અળસિયાનું ખાતર, કમ્પોસ્ટ ખાતર વાપરવામાં આવે છે. તેમાં પાકના સંરક્ષણ માટે ગૌમૂત્ર, લીમડાનું દ્રાવણ, છાશ વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. સજીવ ખેતીની પેદાશો પોષણયુક્ત હોય છે. તેમાં કુદરતી સ્વાદ અને મીઠાશ અને સોડમ હોય છે. તેમાં ખનિજ, વિટામિન અને જીવનશક્તિ આપતા તત્વો હોય છે. અને સજીવ ખેતીની પેદાશોની ખૂબ માંગ એ ખૂબ રહે છે. તેથી ખેડૂતોને આર્થિક વળતર સારું મળે છે. સજીવ ખેતી એટલે શું કહેવાય છે? તો કે જેમાં આપણે યુરિયા છે, રાસાયણિક ખાતર છે, જંતુનાશક દવા છે, બરાબર, આ કોઈ પણ વસ્તુ નાખવામાં આવે નહીં, તેને શું કહેવાય? સજીવ ખેતી. હવે આ સજીવ ખેતી જે છે, બરાબર, તો એમાં કયું કયું ખાતર નાખવામાં આવે? છાણિયું ખાતર, અળસિયાનું ખાતર અને કમ્પોસ્ટ ખાતર નાખવામાં આવે છે. ત્યાર પછી તો કે ટકાઉ ખેતી. કઈ કીધી આપણને? ટકાઉ ખેતી. આ ખેતીમાં જમીનની ફળદ્રુપતા લાંબા સમય સુધી જાળવવા માટે પાકની ફેરબદલી, પોષણ માટે રાસાયણિક ખાતરોનો જરૂરિયાત પૂરતો જ ઉપયોગ અને કીટક અને નીંદણ નિયંત્રણ માટે જંતુનાશકોને બદલે જૈવિક નિયંત્રણ, જળ સંરક્ષણ વગેરે બાબતોની પૂરતી કાળજી લેવામાં આવે છે. શું કીધું અહીંયા આપણને? તો કે જે ટકાઉ ખેતી જે છે, બરાબર છે, એમાં તો કે એ ખેતીમાં ફળદ્રુપતા લાંબા સમય સુધી જાળવવા માટે પાકની શું કરવી પડે? ફેરબદલી, પોષણ માટે તો કે રાસાયણિક ખાતરો જરૂરિયાત પૂરતો જ ઉપયોગ, પછી ત્યાર પછી કીટક અને નીંદણ, બરાબર, આ વસ્તુનો તો કે જરૂરિયાત પૂરતો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી છેલ્લી એવી તો કે મિશ્ર ખેતી. કઈ કીધી આપણને? મિશ્ર ખેતી. કે આ પ્રકારની ખેતીમાં ખેતીની સાથે સાથે પશુપાલન, મરઘા બતકા ઉછેર, મધમાખી ઉછેર, મત્સ્ય ઉછેર જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. બરાબર છે. મિશ્ર ખેતીમાં આ બધી પ્રવૃત્તિઓ તો કે પશુપાલન છે, મરઘા બતકા ઉછેર છે, મધમાખી ઉછેર છે, મત્સ્ય ઉદ્યોગ છે, બરાબર છે, આ બધી પ્રવૃત્તિઓ તો કે આપણે જોવામાં આવે છે. આ આપણે વાત કરી તો કે શેની વાત કરી આપણે? તો કે આપણે આ વાત કરી તો કે આપણી કૃષિ પદ્ધતિઓ વિશે આપણે વાત કરી કે ભાઈ કૃષિ પદ્ધતિઓ કઈ કઈ છે? તો કે 3. કઈ કઈ? સજીવ ખેતી, ટકાઉ ખેતી અને મિશ્ર ખેતી. આ 3 વિશે આપણે વાત કરી. ત્યાર પછી હવે ત્રીજો સવાલ છે, ભારતમાં ઋતુઓના સંદર્ભમાં કૃષિ પાકને કયા વિભાગમાં વહેંચવામાં આવે છે? બરાબર છે. કયા કયા વિભાગમાં આપણે વહેંચવામાં આવે છે? પહેલું તો કે શિયાળુ પાક, ઉનાળુ પાક અને ચોમાસુ પાક. બરાબર, 3 પાક લેવામાં આવે છે. ચોમાસુ પાક એટલે ખરીફ પાક, શિયાળુ પાક એટલે રવિ પાક અને ઉનાળુ પાક એટલે જાયદ પાક. આ 3 પાક લેવામાં આવે છે. પહેલું એમાં જોઈએ તો કે ચોમાસુ પાકમાં. ચોમાસામાં લેવામાં આવતા પાકને ખરીફ પાક કહે છે અને પાકનો સમય જૂન જુલાઈથી ઓક્ટોબર નવેમ્બર સુધીનો હોય છે. બરાબર, ચોમાસુ પાક તો કે જૂન જુલાઈથી શરૂ કરી અને ઓક્ટોબર નવેમ્બર સુધી આ તો કે ચોમાસુ પાક લેવાય છે, એટલે કે ખરીફ પાક લેવાય છે. ડાંગર, મકાઈ, જુવાર, બાજરી, કપાસ, તલ, મગફળી અને મગ અને મઠ વગેરે ખરીફ પાક છે. કયા કયા પાક છે? તો કે ડાંગર, મકાઈ, જુવાર, બાજરી, કપાસ, તલ, મગફળી, મઠ અને અડદ. આ બધા તો કે ચોમાસુ પાક છે, એટલે કે ખરીફ પાક છે. પહેલું તો કે ભાઈ આપણે પહેલી વસ્તુ આ લખી નાખવાનું તો કે ભાઈ કઈ? તો કે ચોમાસામાં લેવામાં આવતા પાકને ખરીફ પાક કહેવાય. ત્યાર પછી એના મહિના લખી નાખવાના. ત્યાર પછી કયા કયા પાક લેવાય છે એ લખવાના. હવે ત્યાર પછી કીધું આપણને તો કે શિયાળો પાક એટલે કે રવિ પાક. તો કે શિયાળામાં લેવામાં આવતા પાકને કયો પાક કહેવાય? રવિ પાક. હવે એ કયાથી કયા મહિના સુધી હોય? તો કે ઓક્ટોબર નવેમ્બરથી શરૂ કરી માર્ચ અને એપ્રિલ સુધી તો કે શિયાળો પાક લેવાય છે. તો કે એમાં કયા કયા પાક હોય? ઘઉં, ચણા, જવ, સરસવ, રાયડો, ત્યાર પછી અળસી, આ બધા વગેરે જેટલા બધા પાક છે એ બધા તો કે શિયાળો પાક આપણને ગણવામાં આવે છે. ત્યાર પછી તો કે ઉનાળુ પાક એટલે કે જાયદ પાક. તો કે એમાં તો કે ઉનાળામાં લેવામાં આવતા પાકને તો કે કયા પાક કહેવાય છે? આપણને જાયદ પાક કહેવામાં આવે છે. એમાં તો કે માર્ચથી જૂન સુધીનો એમાં સમયગાળો હોય છે. ક્યાંથી ક્યાં સુધીનો હોય છે? માર્ચથી જૂન સુધીનો એમાં શું હોય છે? સમયગાળો હોય છે. એમાં તો કે કયા કયા પાકો લેવાય છે? તો કે ડાંગર છે, મકાઈ છે, મગફળી છે, તલ છે, બાજરી છે, તરબૂચ છે, કાકડી છે, શક્કરટેટી આ વગેરે આ બધા જ પાક જે છે એ બધા તો કે જાયદ પાક તરીકે ગણવામાં આવે છે.
છે। આપણે ઋતુઓ વિશે વાત કરી કે ભાઈ આ 3 ઋતુ છે, 3 ઋતુની અંદર એને આ બીજા બીજા નામે ઓળખાય છે, એ આટલાથી આટલા મહિના સુધી હોય છે અને કયા કયા પાક હોય છે, આ આપણે એની વાત કરી। અને બીજી વસ્તુ આપણે એમ પૂછે કે ભાઈ ખરીફ પાક અને રવિ પાક વિશે તફાવત આપો, તો ખરીફ પાક અને રવિ પાક આ બંને વિશે તફાવત આપવાનો રહેશે। ક્લિયર? હવે આવે છે ચોથો સવાલ કે ભારતની મુખ્ય કૃષિ પેદાશો જણાવો। કઈ કીધી આપણને? ભારતની મુખ્ય કૃષિ પેદાશો જણાવો। બરાબર છે કે ભારતની કઈ કઈ મુખ્ય કૃષિ પેદાશો છે? તો કે એમાં તો કે ભારતમાં જમીન અને આબોહવાના વૈવિધ્યને લીધે નીચે પ્રમાણેની વિવિધ કૃષિ પેદાશો થાય છે। એમાં ભારતની મુખ્ય કૃષિ પેદાશો નીચે પ્રમાણે છે। કઈ કઈ પહેલા છે મુખ્ય કૃષિ પેદાશોમાં ભારતની? તો કે ધાન્ય પાક, કઠોળ, તેલીબિયા, પીણા, રોકડિયા પાક, ઔષધિ મસાલા પાક, ફળ અને શાકભાજી। આ બધા જે છે મેં તમને કીધા 3 ને 3 6 ને 2 8, આટલા જે 8 વસ્તુ મેં તમને જે કીધી છે એ તો કે કૃષિ પેદાશો છે। બરાબર છે? ભારતની મુખ્ય કૃષિ પેદાશો કઈ કઈ છે? ધાન્ય પાક છે, એની અંદર બધા પાકો આવે, કઠોળ છે, ત્યાર પછી તેલીબિયા છે, પીણા છે, રોકડિયા પાક છે, ઔષધિ મસાલા પાક છે, ફળ છે અને શાકભાજી છે। આ બધી જ વસ્તુ છે। બરાબર? એ તો કે કૃષિ પેદાશો છે। પહેલું કીધું એમાં આપણને તો કે ધાન્ય પાક। કયું કીધું પહેલા આપણને? ધાન્ય પાકમાં ડાંગર, ઘઉં, જુવાર, બાજરી, મકાઈ, જવ એ બધા ધાન્ય પાકો છે। કયા કયા કીધા આપણને? ડાંગર, ઘઉં, જુવાર, બાજરી, મકાઈ અને જવ આ બધા ડાંગર પાકો। તો કઠોળ પાકો કેમાં કહેવાય? તો કે તુવેર, મગ, ચણા, વટાણા, વાલ, મઠ, અડદ અને મસૂર આ બધા તો કે કઠોળ પાકો કહેવાય। કયા પાકો કહેવાય છે? ફરી એકવાર કહું છું તો કે કઠોળ। ત્યાર પછી તેલીબિયામાં તો કે મગફળી છે, તલ છે, સોયાબીન છે, એરડા છે, સરસવ છે, સૂર્યમુખી છે, નાળિયેરી છે અને અળસી આ બધાય તો કે ભાઈ એને શું કહેવાય? તો કે તેલીબિયા કહેવામાં આવે છે। ત્યાર પછી તો કે પીણા તો કે ચા, કોફી અને કોકો આ બધા તો કે એને આપણે પીણા તરીકે ગણવામાં આવે છે। ત્યાર પછી રોકડિયા પાકમાં કયા કયા આવે? તો કે ભાઈ કપાસ છે, શેરડી છે, શણ છે, તમાકુ છે, રબર છે આ બધા રોકડિયા પાક ગણવામાં આવે છે। ત્યાર પછી કીધું આપણને તો કે ઔષધીય મસાલા પાક કયા કયા છે? તો કે જીરું છે, વરિયાળી છે, ઈસબગુલ, પછી ધાણા, પછી મેથી, પછી અજમો, પછી કાળા મરી, પછી લસણ આ બધા તો કે ઔષધીય મસાલા પાક ગણવામાં આવે છે। ત્યાર પછી ફળ કયા કયા હોય છે આમાં? તો કે ભાઈ કેરી, કેળા, ચીકુ, પપૈયા, દ્રાક્ષ, બોર, સફરજન, જામફળ આ બધા તો કે ફળ તરીકે ગણવામાં આવે છે। ત્યાર પછી કીધું આપણને તો કે શાકભાજી તો કે બટાટા, રીંગણ, ડુંગળી, ટામેટા, તુરિયા, ગલકા, ભીંડા, કોબીજ, વિવિધ ભાજી આ બધા તો કે શાકભાજીમાં ગણવામાં આવે છે। એટલે ચોથો સવાલ શું હતો આપણો? તો કે ભાઈ ભારતની મુખ્ય કૃષિ પેદાશો જણાવો કે ભારતમાં કઈ કઈ મુખ્ય કૃષિ પેદાશો છે? તો આપણે આટલી ભારતની મુખ્ય કૃષિ પેદાશો ગણવામાં આવે છે। ક્લિયર? હવે આપણે જોઈએ આગળ તો કે ડાંગર ભારતનો સૌથી અગત્યનો પાક છે, સમજાવો। અથવા એમ પૂછાય કે ભારતમાં ડાંગર સૌથી મહત્વનો ધાન્ય પાક સાથી ગણાય છે? તો એ આપણે લખવાનો। બરાબર છે? તો એમાં લખીએ કે ડાંગર ભારતનો ખૂબ મહત્વનો ધાન્ય પાક છે। ભારતના કુલ વાવેતર વિસ્તારમાં ચોથા ભાગનું ડાંગરનું વાવેતર થાય છે। કુલ વાવેતર 100% છે, એમાંથી ચોથા ભાગનું વાવેતર તો કે ડાંગરનું ખાલી એકલાનું થાય છે। વિશ્વમાં ડાંગરના ઉત્પાદનમાં ભારતનું સ્થાન ચીન પછી કેટલામું છે? તો કે બીજું છે। ડાંગર ઉષ્ણકટિબંધનો ખરીફ પાક છે। બરાબર? ખરીફ પાક એટલે કે ચોમાસું પાક છે। સિંચાઈની સગવડ હોય ત્યાં ઉનાળામાં પણ આ પાક લઈ શકાય છે। તેને નદીઓના મેદાનની કે મુક્ત ત્રિકોણ પ્રદેશની કાંપની ફળદ્રુપ જમીન, ગરમ અને ભેજવાળી આબોહવા, 100 સેમી કે તેથી વધુ વરસાદ અને લઘુત્તમ 20 સેમીના તાપમાન સાથે એને માફક આવે છે। હવે ડાંગર કયા કયા આપણને તો કે ભારતમાં કયા કયા રાજ્યમાં જોવા મળે છે? તો કે ભારતમાં પશ્ચિમ બંગાળ છે, તમિલનાડુ છે, આંધ્રપ્રદેશ છે, તેલંગાણા છે, બિહાર છે, ઉત્તર પ્રદેશ છે, ઓડિશા છે, છત્તીસગઢ છે આ બધા જ રાજ્યોમાં તો કે ડાંગરનું ઉત્પાદન થતું જોવા મળે છે।
ત્યાર પછી તો કે પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, બિહાર જેવા રાજ્યોમાં વર્ષમાં તેના 2 પાક લેવામાં આવે છે, બરાબર છે। વર્ષમાં ડાંગરના કેટલા પાક લેવામાં આવે છે? તો કે 2 વાર પાક લેવામાં આવે છે। ગુજરાતમાં પંચમહાલ, ખેડા, અમદાવાદ, સુરત, તાપી, આણંદ, વલસાડ વગેરે જિલ્લાઓમાં ડાંગર પાકે છે અને ડાંગરના પાકને પાણીની વધુ જરૂર રહે છે। તેના ખેતરમાં પાણી સતત ભરી રાખવાને બદલે ફુવારા પદ્ધતિથી સિંચાઈ કરીને ઓછા પાણીથી ડાંગરનો પાક લઈ શકાય છે અને ભારતની લગભગ 50% વસ્તી ખોરાકમાં ચોખાનો ઉપયોગ કરે છે, બરાબર છે। 50% વસ્તી ભારતની છે કે જે ચોખાનો ઉપયોગ કરે છે, બરાબર છે। અને આ આપણે તો કે ડાંગર વિશે જોયું। આપણને કે ભાઈ ડાંગર ભારતનો સૌથી અગત્યનો પાક છે અથવા ભારતમાં ડાંગર સૌથી મહત્વનો ધાન્ય પાક સાથી ગણી શકાય છે, બરાબર। આટલી વસ્તુ તમને એ પૂછી શકે તો આટલી વસ્તુ આપણે લખવાની। ક્લિયર? હવે તો કે આપણે આ 5મો સવાલ પૂરો કર્યો। હવે 6થો સવાલ જોઈએ કે ભારતનો ઘઉં પાક સવિસ્તર વર્ણવો। ભારતનો કયો પાક કીધો આપણને? ઘઉંનો પાક, બરાબર છે। જે આપણે રોટલીમાં નાખીએ બનાવીએ છીએ એ ઘઉંનો લોટ ક્યાંથી બને છે, કઈ રીતે એનું ઉત્પાદન થાય છે એ। ભારતમાં ડાંગર પછીનો મહત્વનો પાક ધાન્ય પાક તરીકે ઘઉં છે અને ભારતની 1/3 ખેત ભૂમિ પર ઘઉંની ખેતી થાય છે। કેટલા પર કે આપણે ઘઉંની ખેતી થાય છે? તો કે 1/3 ભાગ પર ઘઉંની ખેતી થાય છે। તે દેશના સમશીતોષ્ણ કટિબંધનો રવિ પાક છે। રવિ પાક એટલે કે શિયાળુ પાક ઘઉં ગણવામાં આવે છે। તેને ફળદ્રુપ, ગોરાડુ કે કાળી જમીન અને 75 સેમી જેટલો વરસાદ માફક આવે છે અને 100 સેમીથી વધુ વરસાદવાળા વિસ્તારોમાં ઘઉંનું વાવેતર થતું નથી। હરિયાળી ક્રાંતિને લીધે દેશમાં ઘઉંનું ઉત્પાદન તો કે બમણું થયું છે અને ભારતમાં ઘઉંની ખેતી મુખ્યત્વે કયા કયા રાજ્યમાં? તો કે પશ્ચિમી ઉત્તર પ્રદેશ, પંજાબ અને હરિયાણામાં થાય છે અને દેશમાં કુલ ઉત્પાદનનો 2/3 ભાગ આ રાજ્યોમાં થાય છે, બરાબર। 1/3 ભાગ તો આખા દેશમાંથી થાય છે પરંતુ 2/3 ભાગ ઓનલી ફોર, બરાબર છે। 3 ભાગ હોય એમાંથી 2 ભાગ તો ખાલી આ આટલા 3 રાજ્ય જ ખાલી આપે છે। ત્યાર પછી કીધું કે આ રાજ્યોમાં સિંચાઈની સગવડ વધુ હોવાથી ત્યાં ઘઉંનું હેક્ટર દીઠ ઉત્પાદન વધારે થાય છે। પંજાબ તેના વિપુલ ઉત્પાદનના કારણે ઘઉંનો કોઠાર કહેવાય છે, બરાબર છે। પંજાબમાં ઘઉં તો કે બહુ એટલે બહુ ઉત્પાદન કરે છે અને તો કે ઘઉંના ઉત્પાદનને કારણે એને ઘઉંનો કોઠાર કહેવામાં આવે છે। કોને? તો કે પંજાબને। ત્યાર પછી તો કે ગુજરાતના ભાલ પ્રદેશમાં ભાલિયા ઘઉં થાય છે। તે ઉપરાંત મહેસાણા, રાજકોટ, જૂનાગઢ અને ખેડા જિલ્લામાં ઘઉં પણ વધુ થાય છે। પોષક તત્વોની દ્રષ્ટિએ ઘઉં અનાજોના શ્રેષ્ઠ છે। તેમાં કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીન, ચરબી ઉપરાંત લો અને ફોસ્ફરસ જેવા તત્વો હોય છે। ઘઉંમાંથી રોટલી, ભાખરી, બ્રેડ, બિસ્કિટ વગેરે અનેક વાનગીઓ બને છે। તેથી ઘઉંને અનાજોનો રાજા કહેવામાં આવે છે અને ઘઉંના ઉત્પાદનની બાબતમાં વિશ્વમાં ભારતનું સ્થાન ચીન પછી બીજું છે। ઘઉંમાં પણ ચીન પછી બીજું છે અને ચોખામાં પણ ચીન પછી બીજું ગણવામાં આવે છે, બરાબર। આ રીતે આપણને પૂછે કે ભાઈ ભારતનો ઘઉંનો પાક વિશે સવિસ્તર લખો અથવા એમ પૂછાય કે ઘઉંને અનાજોનો રાજા શા માટે કહેવામાં આવે છે તો પણ આ જ વસ્તુ લખવાની છે। ક્લિયર? આ ઘઉં વિશે જોયું અને એની ઉપર આપણે તો કે કેના વિશે જોયું? આપણે એની ઉપર તો કે એની ઉપર આપણે તો કે ભાઈ ડાંગર વિશે જોયું અને એની પછી આપણે ઘઉં વિશે જોયું। આગળનો સવાલ આપણે આગળના લેક્ચરમાં જોઈશું। અહીંયા સુધી આજનો સવાલ રાખી। આ 6 સવાલ તમારે પાકી બુકમાં લખી અને પાકા કરવાના છે। ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ।